ભારતની આ શક્તિશાળી મિસાઇલો પાકિસ્તાનમાં ગમે ત્યાં તબાહી મચાવી શકે છે। રેન્જ અને પાવર જાણીને પાકિસ્તાન આમ નામ ફફડી જશે। ભારતના મિસાઇલ આર્સેનલમાં અનેક એવી મિસાઇલો છે જે પોતાની રેન્જ, સચોટતા અને વિનાશક શક્તિ માટે જાણીતી છે। જેમાંની પહેલી મિસાઇલ છે અગ્નિ 5। ભારતની સૌથી શક્તિશાળી અને લાંબા અંતરની મિસાઇલો પૈકીની આ એક છે। પહેલા તેની રેન્જ 5000 કિલોમીટર હતી, જેને હવે વધારીને 7000 કિલોમીટર કરી દેવામાં આવી છે। આ મિસાઇલની પહોંચમાં પાકિસ્તાન ઉપરાંત ચીનનો મોટાભાગનો વિસ્તાર પણ આવી જાય છે, જે તેને ભારત માટે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક શસ્ત્ર બતાવે છે। બીજી મિસાઇલની વાત કરીએ તો તે છે પૃથ્વી 3। આ એક સરફેસ ટુ સરફેસ પ્રહાર કરતી બેલિસ્ટિક મિસાઇલ છે। પૃથ્વી 3 એ 1000 કિલોગ્રામના વોરહેડને 350 કિલોમીટરના અંતર સુધી લઈ જઈને ચોક્કસ નિશાન બનાવી શકે છે। ત્રીજી અને મહત્વની મિસાઇલ છે અગ્નિ 4। અગ્નિ સિરીઝની અન્ય એક શક્તિશાળી મિસાઇલ છે આ અગ્નિ 4। આ મિસાઇલની રેન્જ 4000 કિલોમીટર સુધીની છે। આ રેન્જ સાથે આખી પાકિસ્તાન અને અડધું ચીન એ સરળતાથી તેના દાયરામાં આવી શકે છે, જે તેને ભારતની મધ્યમ લાંબા અંતરની સ્ટ્રાઇક ક્ષમતાનો મહત્વપૂર્ણ ભાગ બનાવે છે। હવે ચોથી મિસાઇલની વાત કરીએ તો તે છે પૃથ્વી એર ડિફેન્સ। આ એક ડિફેન્સિવ મિસાઇલ સિસ્ટમ છે। પૃથ્વી એર ડિફેન્સ 3000 કિલોમીટર સુધીની રેન્જ ધરાવતી દુશ્મનની બેલિસ્ટિક મિસાઇલોને હવામાં જ આંતરીને નષ્ટ કરી શકે છે। આ સિસ્ટમ ભારતની બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ કવચનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે દેશને દુશ્મનના મિસાઇલ હુમલાઓથી સુરક્ષિત રાખે છે, એક કવચ પૂરું પાડે છે। પાંચમી મિસાઇલની વાત કરીએ તો તે છે પ્રહાર। ડીઆરડીઓના નિષ્ણાંતો દ્વારા 2 વર્ષથી ઓછા સમયમાં આ મિસાઇલને વિકસાવવામાં આવી છે। પ્રહાર એક શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છે। આ મિસાઇલ 150 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે અને ઝડપી પ્રતિભાવ માટે તેને ડિઝાઇન કરવામાં આવી છે। છઠ્ઠી મિસાઇલની વાત કરીએ તો તે છે નિર્ભય। નિર્ભય ભારતની પ્રથમ સ્વદેશી લાંબા અંતરની સબસોનિક ક્રૂઝ મિસાઇલ છે। તેની રેન્જ 1000 કિલોમીટર સુધીની છે। ક્રૂઝ મિસાઇલો ઓછી ઊંચાઈએ ઉડાન ભરી શકે છે અને જેના કારણે તેમને રડાર દ્વારા પકડવી ઘણી જ મુશ્કેલી ભરી છે। સાતમી મિસાઇલની વાત કરીએ તો તે છે બ્રહ્મોસ। બ્રહ્મોસને ભારતની સૌથી ખતરનાક મિસાઇલ કહેવામાં આવે છે। ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી આ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની રેન્જ 490 કિલોમીટર સુધીની છે, જેને ભવિષ્યમાં વધારવાની યોજનાઓ પણ છે। બ્રહ્મોસની મુખ્ય વિશેષતા તેની ગતિ એટલે કે અવાજની ગતિ કરતાં લગભગ 3 ગણી છે અને ચોકસાઈ પણ તેનામાં તેટલી જ છે। આ મિસાઇલનો ઉપયોગ જમીન, હવા અને સમુદ્રમાંથી દુશ્મન સામે થઈ શકે છે અને તે પાકિસ્તાનમાં કોઈ પણ મહત્વપૂર્ણ લક્ષ્યને નિશાન બનાવવા માટે સક્ષમ છે। એટલે એ વાત તો સ્પષ્ટ છે કે પાકિસ્તાન ગમે તેટલા બણગા ફૂંકતું હોય, પણ અંદર ખાને તો તેને પણ ખબર જ છે કે ભારત કોઈ એક મિસાઇલ પણ જો લોન્ચ કરી દેશે ને તો આખો દેશ ઘૂંટણીએ થઈ જશે। અને ન માત્ર પાકિસ્તાન પરંતુ આખા વિશ્વને ખબર છે કે પાકિસ્તાનની ભારત સામે લોંગ ટર્મ યુદ્ધ કરવાની औकात જ નથી। ભારતે અનેક વાર તો ઉદાહરણ આપી જ દીધા છે કે અમે ઘરમાં ઘૂસીને મારવા માટે સક્ષમ છીએ, અને એટલે જ બોખલાયેલું પાકિસ્તાન તરફડિયા મારતા મારતા નિવેદનો આપ્યા કરે છે।